શું તમે ક્યારે વિચાર્યું છે કે સાચો રાજા કોણ બની શકે? જેના બાવડામાં બળ હોઈએ કે પછી જેના હૈયામાં હેતુ હોઈએ? આ વાત છે એક એવા બાપની જેની પાસે ધન દોલત તો અઢળક હતી, પણ એને ચિંતા એ હતી કે આ દોલતને સાચવશે કોણ? રતનપુર નામનું એક નાનકડું ગામ હતું. ગામની વચ્ચે લીમડાના મોટા ઝાડ નીચે એક ઓટલો, અને એ ઓટલા ઉપર બેસવાવાળા ગામના મુખી એટલે ઠાકોર વિક્રમસિંહ. વિક્રમસિંહનું નામ પડે એટલે આજુબાજુના 10 ગામમાં લોકો આદરથી માથું નમાવે. ભર જુવાનીમાં વિક્રમસિંહે પોતાની મહેનત અને કોઠાસૂદથી સારી એવી જમીન જાગીર વસાવી હતી. એમની પાસે લીલાછમ ખેતરો હતા, દૂધણા ઢોર હતા, અને ગામમાં એમનું વેણ એટલે પથ્થરની લકીર. વિક્રમસિંહને 4 દીકરા હતા, ચારેય દેખાવમાં રૂડા અને રૂપાળા. સૌથી મોટો સૂરજ, બીજો ચંદુ, ત્રીજો જયલો અને સૌથી નાનો અને લાડકો માધવ. આમ તો ચારેય ભાઈઓ હળીમળીને રહેતા, પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમના સ્વભાવ બદલાવા લાગ્યા. સૂરજને પોતાની તાકાતનું અભિમાન હતું, ચંદુને એમ હતું કે હું બહુ હોશિયાર છું. જયલાને ખાવા પીવાની અને મોજ શોખની પડી હતી, જ્યારે નાનો માધવ એ તો સાવ ભોળો. એને તો બસ આખો દિવસ બાપુની સેવા કરવામાં અને ગામ લોકોના કામ કરવામાં જ રસ હતો. સમય તો વહેતા પાણી જેવો છે. જોતામાં વિક્રમસિંહના માથાના વાળ ધોળા થવા લાગ્યા. શરીર ભલે ખખડી ગયું હતું, પણ આંખોનું તેજ હજુ એવું ને એવું હતું. પણ હવે ઠાકોરના જીવને એક ઊંડાણમાંથી કોરી ખાતી ચિંતા પેઠી ગઈ. રોજ રાત્રે તેઓ ખાટલામાં પડ્યા છત સામે જોઈને વિચારતા, હે પ્રભુ, મારું આયુષ્ય હવે પૂરું થવા આવ્યું છે. મારા પછી આ ગામની અને મારી જાગીરની સંભાળ કોણ રાખશે? મારી આ પાઘડી હું કોને પહેરાવું? એમને ડર હતો કે જો ખોટા દીકરાના હાથમાં સત્તા જશે તો એ ગામને અને ઘરને બરબાદ કરી નાખશે. વિક્રમસિંહ મનોમન નક્કી કરી ચૂક્યા હતા કે મારે મારો વારસદાર એને જ બનાવવો છે, જે મને સાચા હૃદયથી પ્રેમ કરતો હોય, નહીં કે મારી મિલકતને. પણ આ પારખવું કઈ રીતે? માણસના મનમાં શું છે એ તો ભગવાન જ જાણી શકે ને. એક દિવસ સાંજના સમયે વાળું પાણી પતાવીને વિક્રમસિંહે ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. ડાયરામાં બેઠા હોય એમ ચારેય ભાઈઓ બાપુની સામે ગોઠવાઈ ગયા. વિક્રમસિંહે આંખો ઝીણી કરીને પૂછ્યું કે બેટા, એક વાત તો કયો, તમને તમારા આ બાપ પ્રત્યે કેટલું હેત છે? મારા ગયા પછી તમે મને યાદ કરશો ખરા? આ સાંભળીને ત્રણેય મોટા ભાઈઓ તો જાણે સ્પર્ધામાં ઉતરા હોય એમ બોલવા લાગ્યા. સૂરજ બોલ્યો કે બાપુ, તમે તો અમારા ભગવાન છો, તમારા માટે તો હું મારો જીવ પણ આપી દઉં. ચંદુ બોલ્યો કે બાપુ, આખી દુનિયાની દોલત એક બાજુ અને તમે એક બાજુ, તમે જ મારું સર્વસ્વ છો. જયલો પણ પાછળ ન રહ્યો, બાપુ, તમારા વિના તો અમારું જીવન નકામું છે. નાનો માધવ ચૂપચાપ બાપુના પગ દબાવતો રહ્યો. એની આંખમાં પાણી હતા, પણ મોઢેથી એક શબ્દ ન નીકળ્યો. વિક્રમસિંહ બધું સમજતા હતા. બોલવું અને કરવું એમાં જમીન આસમાનનો ફેર હોય છે. એમને ખબર હતી કે આ શબ્દો સાચા છે કે ખોટા એની પરીક્ષા તો સમય જ કરશે. અને કિસ્મત જુઓ, થોડા દિવસોમાં અચાનક વિક્રમસિંહ પથારીવશ થઈ ગયા. એક ભયંકર માંદગી એમને ભરખી ગઈ. આખા ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે મુખી બાપા હવે ઝાઝા દિવસના મહેમાન નથી. હવે શું થશે? કોણ બનશે આ રતનપુરનો નવો મુખી? શું દીકરાઓનો પ્રેમ સાચો નીકળશે કે પછી દોલતની લાલચ સંબંધો ઉપર ભારે પડશે? આ સવાલોના જવાબ હવે ઠાકોરની આ માંદગી જ આપવાની હતી.
રાતના અંધકારમાં રતનપુર શાંત હતું, પણ ઠાકોર વિક્રમસિંહની હવેલીમાં એક દીવો ઝબુક ઝબુક થતો હતો. જેમ જેમ રાત વીતતી હતી તેમ તેમ વિક્રમસિંહનો શ્વાસ રૂંધાતો હતો. એમને પાકી ખાતરી થઈ ગઈ હતી કે હવે યમરાજાના તેડાને જાજી વાર નથી. એમણે ધીમે રહીને બૂમ પાડી કે બેટા, મારા દીકરાઓ, જરા કંઈ આવો તો. બાપુનો અવાજ સાંભળીને ચારેય દીકરાઓ સૂરજ, ચંદુ, જયલો અને માધવ દોડતા દોડતા આવ્યા. બધા ખાટલાની ફરતે વીંટળાઈ ગયા. ઓરડામાં એક ગંભીર શાંતિ હતી. વિક્રમસિંહની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ મોટું રહસ્ય કેવું હોય. એમણે બધાના ચહેરા સામે જોયું અને એક નજર ફેરવી અને ખૂબ જ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું કે મારા વાલા દીકરાઓ. વિક્રમસિંહ આપતા આપતા બોલ્યા, મને લાગે છે કે મારો સૂરજ હવે આથમવાની તૈયારીમાં છે. આ માંદગીના ખાટલેથી હું હવે ક્યારેય ઊભો થઈ શકીશ એવું મને લાગતું નથી. પણ મરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે, જે આજ સુધી મેં મારા કાળજામાં દબાવીને રાખી હતી. આટલું સાંભળતા ચારેય ભાઈઓના કાન સરવા થયા. વળી એવી તે શું વાત હશે? સૂરજ અને ચંદુ એકબીજાની સામે જોવા લાગ્યા. વિક્રમસિંહે આગળ ચલાવ્યું, જુઓ દીકરાઓ, તમે જાણો છો કે મેં આખી જિંદગી કાળી મજૂરી કરી છે. આ જમીન, આ મકાન એ તો બધાયને દેખાય છે, પણ મેં મારી મહેનતની કમાણીમાંથી સોનામોરો પણ બચાવી છે. એ ધન મેં તમારી નજરોથી અને ગામ લોકોથી છુપાવીને રાખ્યું હતું. મને ડર હતો કે કોઈ ચોરી જશે, પણ હવે જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે ધન તમારું છે. સોનામોરો શબ્દ સાંભળતા જ મોટા ત્રણેય ભાઈઓની આંખો પોળી થઈ ગઈ. જયલાના મોઢામાં તો પાણી આવી ગયું. વિક્રમસિંહે ઉધરસ ખાતા ખાતા કહ્યું કે મેં આ ધન 3 અલગ અલગ જગ્યાએ સંતાડ્યું છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે હું બીજી વાર નહીં બોલી શકું. ઓરડામાં સોય પડે તોય અવાજ આવે એવી શાંતિ હતી. બાપુ બોલ્યા, પેલો ખજાનો ગામને પાદર આવેલા પેલા જૂના રામ સરોવર તળાવના કાંઠે એક મોટા પથ્થર નીચે દાયટો છે. બીજો હિસ્સો આપણા ગામની પાછળ જે કાળો ડુંગર છે ને, એની ટોચ ઉપર આવેલી એક ગુફા, અને એ ગુફામાં જે ખાડો છે એમાં મૂક્યો છે. અને ત્રીજો હિસ્સો ગામના સ્મશાન પાસે જે સૌથી ઊંચું વડલાનું ઝાડ છે એની બખોલમાં સાચવીને મૂક્યો છે. દીકરાઓ શ્વાસ રોકીને સાંભળતા હતા. વિક્રમસિંહે વાત પૂરી કરતા કહ્યું, હવે મારી પાસે સમય ઓછો છે અને તમારી પાસે આખી જિંદગી પડી છે. જાઓ, અત્યારે જ જાઓ. તમને જે જગ્યા યોગ્ય લાગે ત્યાં દોડી જાઓ. જેના હાથમાં જે ખજાનો આવશે એ એનો ગણાશે. પછી ભલે તે નાનો હોય કે મોટો, આ મારી આજ્ઞા છે અને આ જ મારી અંતિમ ભેટ છે. બાપુના આ શબ્દો પૂરા થતા જ ઓરડામાં એક વિચિત્ર સળવળાટ થયો. પિતાની સેવા કે એમની તબિયતની ચિંતા હવે ગૌણ બની ગઈ હતી. હવે નજર સામે ફક્ત ચમકતું સોનું અને ધન દેખાતું હતું. લોભની માયાજાળ એવી હતી કે ભાઈઓ એકબીજાને હરીફ સમજવા લાગ્યા હતા. વિક્રમસિંહના મોઢેથી સોનામોરો અને ખજાનો શબ્દ નીકળ્યા અને બીજી જ પળે ઓરડાનું દ્રશ્ય બદલાઈ ગયું. હજુ તો બાપુની વાત પૂરી પણ નહોતી થઈ ત્યાં તો ત્રણેય મોટા ભાઈઓના કાન સરવા થઈ ગયા હતા. જે ઓરડામાં થોડીવાર પહેલા ગમગીની છવાયેલી હતી ત્યાં હવે લોભના ઓછાયા ઉતરી આવ્યા હતા. સૌથી પહેલા મોટો દીકરો સૂરજ, જે પોતાની તાકાત ઉપર બહુ ગર્વ કરતો હતો, એ એકદમ ઊભો થઈ ગયો.
એની આંખોમાં લાલચ ચોખ્ખી દેખાતી હતી. એણે વિચાર્યું, જો બાપુએ તળાવમાં ખજાનો દાટ્યો હોય તો એ કાઢવો કોઈના બાપનું કામ નથી, સિવાય કે મારા. એણે બાપુ સામે પણ જોયું નહીં અને મોટા અવાજે જાહેર કર્યું, જુઓ ભાઈઓ, રામ સરોવરના તળાવમાં જે ધન છે એના ઉપર મારો હક છે. હું તરવામાં તો માહિર છું, એટલે પાણીમાંથી તો હું જ સોનું કાઢી શકીશ. તમે લોકો ત્યાં આવવાની તસદી લેતા નહીં. આમ કહીને સુરત તો બારણા તરફ ભાગ્યો. એના મનમાં તો જાણે સોનાના સિક્કા ખખડવા લાગ્યા હતા. બીજો ભાઈ ચંદુ પણ ક્યાં પાછો પડે એમ હતો. એને થયું કે સુરત તળાવે ગયો તો શું થયું, હજુ 2 જગ્યા બાકી છે. એણે તરત જ ગણતરી કરી લીધી કે કાળો ડુંગર. આ કાળો ડુંગર ચડવો એ કોઈ રમતવાત નથી, પણ મારા પગમાં જોર છે. ચંદુ ઉમંગમાં આવીને બોલ્યો કે ઠીક છે ભાઈ, તું તળાવે જા, હું તો ચાલ્યો કાળા ડુંગર ઉપર. એ ડુંગરની ટોચ ઉપરનો ખજાનો મારો. અંધારું હોય કે અજવાળું, હું તો આજે રાતે જ ત્યાં પહોંચી જઈશ અને મારું નસીબ અજમાવીશ. ચંદુને તો સપનામાં પણ ડુંગરની ટોચ ઉપર ચમકતું સોનું દેખાવા લાગ્યું. એ પણ જય માતાજી કરતો ઓરડાની બહાર દોડ્યો. હવે વારો હતો ત્રીજા ભાઈ જયલાનો. જયલો આમ તો આળસુ હતો, પણ ધનનું નામ સાંભળીને એના શરીરમાં પણ વીજળી દોડી ગઈ. એણે વિચાર્યું, આ બંને મૂર્ખાઓ ભલે દૂર દૂર ભટકતા, ગામના સ્મશાન પાસે આવેલો વડલો તો સાવ નજીક છે, અને ઝાડ ઉપર ચડવામાં તો હું વાંદરાને પણ પાછળ રાખી દઉં. જયલો તો પિતાને કહ્યા વગર જ માથું નીચું ઘાલીને બારણા તરફ ધસી ગયો. એના મનમાં એક જ રટણ હતું કે વડલાની બખોલ અને સોનાનો ચળકાટ. જોત જોતામાં ત્રણેય ભાઈઓ પવન વેગે હવેલીની બહાર નીકળી ગયા. બહાર ઘોર અંધારી રાત હતી. શિયાળવા રડતા હતા અને પવન સુસવાટા મારતો હતો. પણ આ લોભી ભાઈઓને ન તો અંધારાની બીક હતી, ન તો જંગલી જાનવરોની. એમને તો બસ પોતાની આંખ સામે દેખાતી દોલત જ વાલી હતી. ત્રણેય એકબીજાને ધક્કા મારતા, પળાપળી કરતા હવેલીના દરવાજાની બહાર નીકળી ગયા. કોઈએ પાછું વળીને જોયું પણ નહીં કે જે બાપની કમાણી લેવા તેઓ દોડ્યા છે એ બાપની હાલત શું છે. એમને એ પણ વિચાર ન આવ્યો કે બાપુ પાણી માગશે તો કોણ આપશે. લોભ માણસને કેટલો આંધળો કરી મૂકે છે એ આજે આ રતનપુરની હવેલીમાં સાબિત થઈ ગયું હતું. ઘરમાં હવે સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. બહાર ગયેલા ભાઈઓના પગલાંનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો અને છેવટે અદ્રશ્ય થઈ ગયો. ઓરડામાં હવે ફક્ત ઝબુકતો દીવો, બીમાર પિતા અને ચોથો ભાઈ માધવ ભૈજાતા. હવેલીના ઓરડામાંથી 3 ભાઈઓ તો પવન વેગે ઉપડી ગયા હતા. બહાર કૂતરા ભસવાનો અવાજ આવતો હતો, પણ અંદર એકદમ શાંતિ હતી. વિક્રમસિંહની નજર બારણા તરફ હતી, પણ ત્યાં કોઈ દેખાયું નહીં. પછી એમની નજર પથારીની બાજુમાં પડી. ત્યાં સૌથી નાનો દીકરો માધવ હજુ પણ પૂતળાની જેમ ઊભો હતો. એના ચહેરા ઉપર કોઈ ઉતાવળ નહોતી, કોઈ લાલચ નહોતી. એ તો બસ ભીની આંખે પોતાના ઘરડા બાપને જોઈ રહ્યો હતો. વિક્રમસિંહને નવાઈ લાગી. એમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, કેમ બેટા માધવ, તું અહીંયા શું કામ ઊભો છે? તારા ભાઈઓ તો જો કેટલા હોશિયાર છે. એ તો ધન લેવા ક્યારના નીકળી ગયા. તારે ધનની જરૂર નથી. જા બેટા દોડ, કદાચ તારા નસીબમાં પણ થોડું સોનું હોય. માધવ ધીમેથી પથારી પાસે બેસી ગયો. એણે બાપુના પગ દબાવવાનું શરૂ કર્યું અને ખૂબ જ પ્રેમથી બોલ્યો કે બાપુજી,
તમે આ શું બોલો છો? તમે આટલા માંદા હોય, પથારીમાં હોય, અને હું તમને આમ એકલા મૂકીને ધન શોધવા જાઉં, તો મારા જેવા નઠારા દીકરામાં અને જાનવરમાં શું ફેર? વિક્રમસિંહ એકીટસે માધવને જોઈ રહ્યા. માધવે આગળ કહ્યું કે બાપુ, મને સોનામોરો કે જમીન જાગીરનો કોઈ મોહ નથી. મારા માટે તો આ દુનિયાનું સૌથી મોટું ધન તમે છો. જો હું દોલત પાછળ દોડું અને અહીં તમને પાણીની તરસ લાગે તો કોણ પાસે? મને એવું ધન નથી જોઈતું જે મને મારા બાપથી દૂર કરે. મારી સાચી સંપત્તિ તો તમારા ચરણોમાં છે. માધવના ગળે ડૂમો ભરાઈ ગયો. એણે બાપુનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું અહીંથી એક ડગલું પણ ખસવાનો નથી. ભલે ભાઈઓને જે મળવું હોય એ મળે, મને તો બસ તમારા આશીર્વાદ મળી જાય એટલે ભયો ભયો. આ સાંભળીને વિક્રમસિંહનું હૈયું ભરાઈ આવ્યું. એમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. એમને સમજાઈ ગયું હતું કે જે શોધવા માટે એમણે આખું નાટક રચ્યું હતું એ હીરો તો એમની બાજુમાં જ બેઠો છે. ઓરડામાં દીવાનો પ્રકાશ જાણે વધારે તેજ થઈ ગયો. બહાર ગયેલા ભાઈઓ અંધારામાં ફાંફા મારતા હતા. જ્યારે અહીં માધવને ઉજાસ મળી ગયો તો પિતૃભક્તિનો આવો અનોખો પ્રેમ જોઈને પથારીમાં પડેલા ઠાકોરના શરીરમાં જાણે નવું ચેતન આવ્યું. માધવના મોઢેથી નીકળેલા એ અમૃત જેવા શબ્દો કે તમે જ મારું સાચું ધન છો, એ સાંભળીને વિક્રમસિંહના શરીરમાં જાણે નવું લોહી ફરવા લાગ્યું. જે પિતા ઘડીક પહેલા પથારીમાં તરફડતા હતા તે અચાનક બેઠા થઈ ગયા. માધવ તો આ જોઈને ડઘાઈ ગયો. એને થયું કે બાપુને આ શું થઈ ગયું? શું આ છેલ્લી ઘડીનો દીવો છે? પણ ના, વિક્રમસિંહના ચહેરા ઉપર હવે માંદગીની ફિકાસ નહોતી, પણ એક સ્મિત હતું. એમણે પ્રેમથી માધવના માથે હાથ મૂક્યો અને ખડખડાટ હસી પડ્યા. બેટા માધવ, વિક્રમસિંહે ઉત્સાહથી કહ્યું, તું ગભરાઈશ નહીં. તારો બાપ હજુ મરવાનો નથી. આ માંદગી, આ ખાંસી, આ બધું તો એક નાટક હતું. માધવની આંખો પોળી થઈ ગઈ કે નાટક? પણ બાપુ, શા માટે? વિક્રમસિંહે જવાબ આપ્યો, હા દીકરા, મારે જાણવું તું કે મારા 4 દીકરામાંથી કોણ મને સાચા દિલથી ચાહે છે અને કોણ મારી દોલતને. આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. પેલા 3 નમાલાઓ સોનાના ટુકડા માટે મને મરવામાં કે મૂકીને ભાગી ગયા, અને તું અહીં મારી સેવામાં ખડે પગે રહ્યો. પછી વિક્રમસિંહે પથારી નીચેથી એક ચાવી કાઢી. એમણે માધવના હાથમાં એ ચાવી મૂકતા કહ્યું કે બેટા સાંભળ, મેં કોઈ ખજાનો તળાવમાં નથી નાખ્યો, કોઈ ડુંગર ઉપર નથી ચડાવ્યો કે નથી કોઈ ઝાડની બખોલમાં મૂક્યો. હું શું ગાંડો છું કે મારી મહેનતની કમાણી આમ વેડફી નાખું? એ બધી તો મેં ખાલી વાતો ઉડાડી હતી જેથી પેલા લોભિયાઓનું પારખું થઈ શકે. માધવ હજુ પણ અવાક બનીને સાંભળી રહ્યો હતો. વિક્રમસિંહે પથારીની બરાબર નીચે રહેલી એક જૂની લાકડાની પેટી તરફ ઇશારો કર્યો. જો બેટા, મારું બધું સાચું ધન, સોનામોરો અને ઝવેરાત આ પેટીમાં જ છે, જેની ઉપર હું આટલા દિવસથી સૂતો હતો. જે દીકરો બાપના ચરણોમાં બેસી શકે એને જ આ ધન મળવું જોઈએ. આજથી આ બધું તારું છે. માધવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. એને ધન મળ્યાનો આનંદ નહોતો, પણ એના પિતા સાજા હતા અને એમનો પ્રેમ મળ્યો તો એનો આનંદ હતો. વિક્રમસિંહે ઉમેર્યું, જે માણસ સંબંધોની કિંમત નથી સમજતો એ ધનની કિંમત ક્યારેય નહીં સમજી શકે.
પેલા મૂર્ખાઓ હવે ખાલી હાથે થાકીને લોતપોત થઈને પાછા આવશે. એમને ખબર પડશે કે લોભનું પરિણામ શું હોય છે. ઓરડામાં હવે બાપ દીકરાના પ્રેમનો ઉજાસ પથરાઈ ગયો હતો. બહાર ગયેલા ભાઈઓ અંધારામાં અથડાતા હતા. જ્યારે માધવને ઘરમાં જ સાચું અજવાળું મળી ગયું હતું. હવેલીમાં દીકરાના પ્રેમનો ઉજાસ હતો, પણ બહાર અંધારામાં ત્રણેય મોટા ભાઈઓની દશા ખરાબ થઈ ગઈ હતી. લોભ માણસને કેવી રીતે નચાવે છે એનું આનાથી મોટું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. સૌથી પહેલા વાત કરીએ મોટાભાઈ સુરજની. એ પહોંચ્યો ગામને પાદર આવેલા રામ સરોવર તળાવે. શિયાળાની રાત હતી અને પાણી બરફ જેવું ઠંડુગાર હતું. પણ સુરજની આંખમાં તો સોનાની લાલચ હતી, એટલે એને ટાઢની ક્યાં પડી હતી. એણે તો કાંઠા ઉપર કપડા ઉતાર્યા અને ધબાકો કરતો પાણીમાં કૂદી પડ્યો. બાપુએ કહ્યું હતું કે મોટા પથ્થર નીચે સોનું છે. એમ બબડતો એ પાણીના તળિયે ફાંફા મારવા લાગ્યો. પણ ત્યાં સોનું તો દૂર રહ્યું. હાથમાં માત્ર ચીકણો કાદવ અને લીલ આવ્યા. એણે 5 ડૂબકી મારી, 10 મારી, 50 મારી, આખું તળાવ ડોળી નાખ્યું, પણ સોનાનો એક કટકોય હાથ ન લાગ્યો. છેવટે ઠંડીથી ધ્રુજતો કાદવમાં ખરડાયેલો સૂરજ બહાર નીકળ્યો. એનું શરીર વાદળી પડી ગયું હતું અને દાંત કકડી રહ્યા હતા. બીજી બાજુ ચંદુની હાલત પણ કઈ સારી નહોતી. એ શ્વાસભેર દોડતો કાળા ડુંગરની તળેટીમાં પહોંચ્યો. રસ્તામાં બોરડીના કાંટા અને બાવળની સૂળો હતી. અંધારામાં એને કઈ દેખાતું નહોતું, એટલે ડગલે ને પગલે ઠેબા ખાતો હતો. બસ હવે ટોચ આવી જ ગઈ છે એમ વિચારતો એ ઉપર ચડતો ગયો. એના નવા નકોર કપડા કાંટાથી ફાટી ગયા. પગમાં લોહી નીકળવા લાગ્યું, પણ એ તો જાણે ગાંડો થઈ ગયો હોય એમ ઉપર ચડતો જ ગયો. માન હાંફતો એ ટોચ ઉપરની ગુફા પાસે પહોંચ્યો. મારો ખજાનો એમ કરતો અંદર ઘૂસ્યો. પણ ત્યાં શું હતું? સોનાની જગ્યાએ ચામાચીડિયા ઉડ્યા. ડરના મયરા ચંદુની ચીસ નીકળી ગઈ. આખી ગુફા ખૂંદી વળ્યો, પણ પથ્થર સિવાય કશું મળ્યું નહીં. નિરાશ થઈને ત્યાં જ પથ્થર ઉપર માથું પકડીને બેસી ગયો. ત્રીજો જયલો, જે સૌથી આળસુ હતો, એ પહોંચ્યો સ્મશાન પાસેના વડલા નીચે. રાતના સમયે ત્યાં ભૂત પ્રેતનો ડર પણ લાગે, પણ સોનું મેળવવા માટે એ બધું ભૂલી ગયો. વળવાયો પકડીને એ માન ઝાડ ઉપર ચડ્યો. બાપુએ કહેલી બખોલ સુધી પહોંચ્યો. ધડકતા હૃદયે એણે બખોલમાં હાથ નાખ્યો. એને એમ કે હમણાં હાથમાં સોનાના સિક્કા આવશે, પણ અરે અંદરથી કંઈક કરડ્યું. કદાચ કીડીઓ કે મકોડાનો રાફડો હતો. ઓ બાપરે કરતો જયલો નીચે પટકાયો. હાથમાં સોનાના બદલે સોજા આવી ગયા હતા. પરોઢિયું થવા આવ્યું ત્યારે ત્રણેય ભાઈઓ ગામના પાદરે ભેગા થયા. ત્રણેયની હાલત જોવા જેવી હતી. સૂરજ કાદવમાં લથબથ અને ધ્રુજતો હતો. ચંદુ ફાટેલા કપડે અને ઉજરડા સાથે હતો અને જયલો લંગડાતો હતો. ત્રણેય એકબીજાના મોઢા જોઈ રહ્યા. સૂરજે ધ્રુજતા અવાજે પૂછ્યું, શું થયું ચંદુ, તને કઈ મળ્યું? ચંદુએ નિસાસો નાખતા કહ્યું, કાંઈ નહીં ભાઈ, માત્ર પથ્થર અને કાંટા. અને તને? સૂરજ બોલ્યો, માત્ર કાદવ અને ટાઢ. જયલાએ રડમસ અવાજે કહ્યું, મને તો કીડીઓના ચટકા મળ્યા. ત્યારે ત્રણેયને સમજાયું કે તેઓ મૂર્ખ બન્યા છે. કદાચ કોઈએ ખજાનો પહેલા જ લૂંટી લીધો છે, અથવા બાપુની વાત સમજવામાં ભૂલ થઈ છે. પણ હવે શું? હવે મોઢું લઈને ઘરે તો જવું જ પડશે ને. ખાલી હાથે, નીચા મોઢે અને શરીરના દુખાવા સાથે ત્રણેય ભાઈઓ હવેલી તરફ પાછા ફર્યા. એમને કલ્પના પણ નહોતી
કે ઘરે એમની કેવી સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે. સૂરજ ઉગ્યો અને રતનપુરના પાદરે પંખીઓનો કલરવ શરૂ થયો. પણ ઠાકોર વિક્રમસિંહની હવેલીના દરવાજે જે દ્રશ્ય હતું એ જોઈને કોઈને હસવું આવે તો કોઈને દયા. ત્રણેય ભાઈઓ સૂરજ, ચંદુ અને જયલો જાણે કોઈ યુદ્ધ હારીને આવ્યા હોય એમ લટકતા મોઢે પાછા ફર્યાતા. સૂરજના વાળમાં હજુય તળાવનો કાદવ સુકાયેલો હતો. ચંદુના કપડા ડુંગરના કાંટાએ ચીરી નાખ્યા અને જયલો તો લંગડાતો માન ચાલતો હતો. તેઓ ડરતા ડરતા હવેલીના ઓરડામાં દાખલ થયા. એમના મનમાં હતું કે કદાચ બાપુ હવે રહ્યા નહીં હોય અથવા તો અત્યંત ગંભીર હાલતમાં હશે. પણ ઓરડાનું દ્રશ્ય જોઈને તો એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે પથારીમાં વિક્રમસિંહ ટટાર બેઠા હતા. એટલું જ નહીં, પણ બાજુમાં માધવ બેઠો બેઠો એમને ગરમા ગરમ શીરો ખવડાવી રહ્યો હતો. વિક્રમસિંહના ચહેરા ઉપર હવે કોઈ માંદગી નહોતી, પણ એક તેજ હતું. એમનું હાસ્ય આખા ઓરડામાં ગૂંથતું હતું. ત્રણેય ભાઈઓ તો જાણે પૂતળા બની ગયા. સુરતથી અચાનક બોલાઈ ગયું કે બાપુ તમે સાજા થઈ ગયા અને આ શીરો. વિક્રમસિંહે શીરાનો કોળિયો મોઢામાં મૂકતા કટાક્ષમાં કહ્યું, આવો આવો મારા સુરવીર દીકરાઓ, પધારો. કેમ મને જીવતો જોઈને નવાઈ લાગી ને? તમને તો એમ હશે કે ડોસો હવે ગયો હશે અને આપણે સોનું લઈને પાછા ફરશું, ખરું ને? ત્રણેયના મોઢા શરમથી નીચે ઝૂકી ગયા. કોઈની હિંમત નહોતી કે પિતાની આંખમાં આંખ મિલાવી શકે. વિક્રમસિંહનો અવાજ જરા કડક થયો. તેઓ પથારીમાંથી ઊભા થયા અને ગર્જના કરી, તમને શું લાગ્યું તું? હું મારી મહેનતની કમાણી આમ વેરાન જગ્યાએ ફેંકી દઈશ? અરે મૂર્ખાઓ, મેં તો તમને પરીક્ષામાં મૂકાતા. મારે જોવું તું કે તમને તમારો બાપ વાલો છે કે બાપનું ધન. ચંદુ ધીમેથી બોલ્યો કે બાપુ અમને માફ કરો, અમે લોભમાં અંધ થઈ ગયા હતા, માફી. વિક્રમસિંહે હસીને કહ્યું, માફી તો ભૂલની હોય, પાપની નહીં. તમે તો મને મરવામાં કે મૂકીને ભાગ્યા હતા. જ્યારે તમે લોકો ડુંગરા અને તળાવો ખૂંદતા હતા ત્યારે મારો આ નાનો માધવ આખી રાત મારી સેવામાં ખડે પગે હતો. એણે એક પળ પણ મારી ચિંતા છોડી નથી. એણે સાબિત કરી દીધું કે એના માટે સોના કરતા એનો બાપ મોટો છે. પછી વિક્રમસિંહે પેલી જૂની લાકડાની પેટી તરફ ઇશારો કર્યો, જુઓ, તમે જે શોધવા માટે આખી રાત રેખડા એ ખજાનો તો અહીં જ હતો, મારી પથારી નીચે. પણ એ ખજાનો મેળવવા માટે લાયકાત જોઈએ અને એ લાયકાત ફક્ત માધવમાં છે. વાતાવરણ ગંભીર બની ગયું હતું. વિક્રમસિંહે જાહેરાત કરી કે આજથી હું જાહેર કરું છું કે મારી તમામ મિલકત, આ હવેલી અને આ ગામની મુખી તરીકેની પાઘડીનો સાચો હકદાર એ માધવ છે. તમે ત્રણેય ભાઈઓ ભલે શરીરથી બળવાન હોય કે બુદ્ધિથી ચતુર હોય, પણ હૃદયથી તમે ગરીબ છો અને જેનું દિલ ગરીબ હોય એ ક્યારેય રાજા ન બની શકે. મોટા ભાઈઓને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે પસ્તાવાનો કોઈ અર્થ નહોતો. બાજી હાથમાંથી સરી ગઈ હતી. ઠાકોર વિક્રમસિંહના ઓરડામાં એક ઐતિહાસિક પળ આવી પહોંચી હતી. સૂરજના કિરણો બારીમાંથી સીધા માધવના ચહેરા ઉપર પડી રહ્યા હતા. જાણે કુદરત પણ આ સાચા વારસદારનું અભિવાદન કરી રહી હોય. મોટા ત્રણ ભાઈઓ સૂરજ, ચંદુ અને જયલો હવે નીચું માથું કરીને ઊભા હતા. એમના ચહેરા ઉપર લોભની જગ્યાએ હવે પસ્તાવો હતો. એમને સમજાઈ ગયું હતું કે તેમણે સોનાના ટુકડા માટે હીરા જેવા બાપને ગુમાવવાની ભૂલ કરી હતી. વિક્રમસિંહે ગંભીર અવાજે કહ્યું, જુઓ ભાઈઓ, રાજા એ નથી હોતો જેની પાસે માત્ર શક્તિ હોય
કે બુદ્ધિ હોય, રાજા એ હોય છે જેનું હૃદય વિશાળ હોય, જેમાં બીજા માટે પ્રેમ અને સેવા હોય. માધવ પાસે કદાચ સૂરજ જેવું બળ નથી કે ચંદુ જેવી ચતુરાઈ નથી, પણ એની પાસે પિતૃભક્તિ અને નિસ્વાર્થ પ્રેમ છે. અને જે પોતાના મા બાપની સેવા કરી શકે તે આખા ગામની સેવા પણ કરી શકશે. આમ કહીને વિક્રમસિંહે પોતાની માથે રહેલી રતનપુરના મુખીની પરંપરાગત પાઘડી ઉતારી. એ પાઘડી એમણે ખૂબ જ માન સાથે માધવના માથા ઉપર મૂકી. માધવની આંખોમાં આંસુ આવી ગયા. એણે તરત જ વાંકા વળીને બાપુના આશીર્વાદ લીધા. માધવ ભારે અવાજે બોલ્યો કે બાપુ, આ પાઘડીનો ભાર હું ઉપાડી શકીશ કે નહીં એ મને ખબર નથી, પણ તમારા આશીર્વાદ હશે તો હું ક્યારેય ખોટું ડગલું નહીં ભરું. પછી એણે પોતાના મોટા ભાઈઓ તરફ જોયું અને કહ્યું, તમે બધા મારા મોટા ભાઈઓ છો. આ મિલકત અને આ જવાબદારીમાં તમારો પણ સાથ મને જોઈશે. આપણે બધા સાથે મળીને બાપુનું નામ રોશન કરશું. માધવની આ નમ્રતા જોઈને મોટા ભાઈઓની આંખો પણ ભીની થઈ ગઈ. તેઓ દોડીને માધવને ભેટી પડ્યા. સૂરજ બોલ્યો કે માધવ, તું નાનો હોવા છતાં અમારા કરતાં ઘણો મોટો નીકળો. અમે સ્વાર્થમાં આંધળા થઈ ગયા હતા, પણ તું સાચો નીકળો. આજથી તું જ અમારો મુખી. આ દ્રશ્ય જોઈને વિક્રમસિંહને શાંતિ થઈ. એમને લાગ્યું કે હવે તેમનું ગામ અને તેમનું ઘર સુરક્ષિત હાથમાં છે. સમય જતાં વિક્રમસિંહનું અવસાન થયું, પણ માધવે પિતાના વચન મુજબ ગામનું સંચાલન ખૂબ જ સારી રીતે કર્યું. તે પોતાની પ્રજાને પોતાના પરિવારની જેમ રાખતો અને તેના રાજમાં રતનપુર ગામ ખૂબ સુખી અને સમૃદ્ધ બન્યું. મોટા ભાઈઓ પણ હવે સુધરી ગયા હતા અને માધવના કામમાં મદદ કરતા હતા. ગામ લોકો આજે પણ વાતો કરે છે કે વારસદાર હોય તો માધવ જેવો, જેણે સોના કરતા સંબંધને મહત્વ આપ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે જે માણસ લોભ અને લાલચમાં પડે છે તે આખરે હાથગસ્તો રહી જાય છે. જેમ પેલા 3 ભાઈઓને દોડધામ કરવા છતાં કશું મળ્યું નહીં, તેમ લોભી માણસ અંતે દુઃખિત થાય છે. સોનું, ચાંદી કે જમીન એ સાચું ધન નથી. સાચું ધન તો માતા પિતા અને પરિવારનો પ્રેમ છે. જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, કુદરત તેને સામે ચાલીને બધું જ આપે છે. માધવે કશું માંગ્યું નહોતું, છતાં તેને બધું જ મળી ગયું. કોઈ પણ પદ કે સત્તા મેળવવા માટે માત્ર શક્તિ કે હોશિયારી પૂરતી નથી, પણ માણસનું ચારિત્ર અને એના સંસ્કાર શ્રેષ્ઠ હોવા જોઈએ. પિતૃભક્તિ અને વિનમ્રતા એ માણસના સૌથી મોટા ગુણો છે. જે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ જુએ છે, દુનિયાનું તમામ સુખ એના કદમોમાં હોય છે.